એક સમયે એક નાના ગામમાં કુંવરિકા નામની યુવતી રહેતી હતી. કુંવરિકા સુંદર, બુદ્ધિશાળી અને ખૂબ નમ્ર હતી. તેના માતાપિતા એ સમૃદ્ધ ખેતીવાડી કરતા હતા અને તેઓ ગામમાં જ પ્રસિદ્ધ હતા. કુંવરિકાને તેના માતાપિતા ખૂબ પ્રેમ કરતા હતા અને તેને દરેક સુખસુવિધાઓ પૂરી પાડતા હતા. કુંવરિકાનો અભ્યાસ પૂરો થવા પર તેના માતાપિતાએ તેનું વિવાહ નક્કી કરવા માટે યોગ્ય વર શોધવાની શરૂ કરી. એક દિવસ એક અજાણ્યો પરદેશી ગામમાં આવ્યો, જે ખૂબ ગમે તેવી રીતે બોલતો અને વિવેકી લાગતો હતો. તે પોતાને એક ધનિક ખેતમાલિક તરીકે રજૂ કરતો હતો. ગામવાસીઓએ તેને ખૂબ સન્માન આપ્યું અને કુંવરિકાના માતાપિતાએ પણ તેને મળીને તેની સાથે દીકરીના લગ્ન માટે રાજી થયા. લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. બધાને કુંવરિકાનો વિવાહ ખૂબ ભવ્ય બનાવી ગૌરવભર્યું હતું. વિવાહના દિવસે આખું ગામ ઉમટી પડ્યું, પણ પરદેશી શરાબી અને ક્રૂર સ્વભાવનો હતો અને તે લગ્ન પછી કુંવરિકાની સાથે કઠોર વર્તન શરૂ કરી દીધું. કુંવરિકાના માતાપિતાને આ વાતની ખબર પડી તો તેઓ ખૂબ જ દુઃખી થયા. તેમ છતાં કુંવરિકાએ પોતાના માતાપિતાને જાણ કર્યું નહીં, કેમ કે તે એમની ચિંતાને વધારવા નહીં ઈચ્છતી હતી. તેમ છતાં દરરોજ તે ક્રૂરતા સહન કરતી હતી. એક દિવસ વિવાહના કેટલાક વર્ષો પછી કુંવરિકાના પિતા બીમાર પડી ગયા. તેઓ મૃત્યુશૈયા પર હતા. તેમના અંતિમ સમયમાં કુંવરિકાના પિતાએ તેની પાસે કાંક વાંચવાની વિનંતી કરી. કુંવરિકાએ તેની બધી વેદનાને આંસુઓમાં વિલય કર્યા, પરંતુ તે તેના પિતાને ખુશ જોવા ઈચ્છતી હતી. તેણે પોતાના દુઃખને છુપાવીને પિતાને વચન આપ્યું કે તે દરેક દુઃખ અને મુશ્કેલીનો સામનો મજબૂતીથી કરશે. કુંવરિકાના પિતાના અવસાન પછી તે પાછા પોતાના ઘરમાં ગઈ, જ્યાં તેની પર વિશ્વાસઘાતી પતિની ક્રૂરતા ચાલુ રહી. તે બધા દુઃખોને સહન કરતી રહી, પણ તે કદી પણ ભજવા કે જીવનની આશા ખોઈ નહીં. વર્ષો પછી કુંવરિકાની એક બાળકી જન્મી. તે તેના જીવનનો એકમાત્ર રોશન દીવો બની. કુંવરિકાએ તેની બાળકીની પરવરિશમાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું અને તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે દરેક દુઃખને ભૂલાવી દીધું. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં કોઈપણ મુશ્કેલી સામે મજબૂતીથી ટકી રહેવું જોઈએ. કુંવરિકાનો પતિ એ દોષી હતો, પરંતુ કુંવરિકાની માતૃત્વની મમતા અને તેના સંતાન માટેનો પ્રેમ એ બધાથી પ્રબળ હતો.